નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા જીઆઈડીસીમાં એમટ્રોન ફાઉન્ડેશનને રિબન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક નાનકડા ગામમાંથી નીકળી અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પોતાનો બિઝનેસ ઊભો કરનાર મુકેશભાઈ વસાણીની આ હિંમત અને પરિશ્રમથી ભરપૂર પ્રેરણાદાયક યાત્રા છે, જેના પરિણામરૂપ છે એમટ્રોન ફાઉન્ડેશન. રાજકોટ નજીકના નાનાવડિયા ગામમાં ઉછરેલા મુકેશ વસાણી, જે આજે શિકાગોમાં આશરે 1 અબજ રૂપિયાની સેમિકન્ડક્ટર કંપનીના માલિક છે. વિદેશમાં કમાયેલા ધનને સમાજ સેવામાં વાપરીને તેમણે ગુજરાતમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. તેમની કંપની દર વર્ષે આશરે 25% વૃદ્ધિ દર સાથે આગળ વધી રહી છે અને આજે 810 કરોડનો ટર્નઓવર ધરાવે છે. એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સની શાખાઓ બેંગ્લોર, અમદાવાદ અને વડોદરામાં પણ કાર્યરત છે. મુકેશભાઈ કહે છે કે તેઓ સ્વાધ્યાય પરિવારના પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે. સમાજને કંઈક પરત આપવું જોઈએ એ ભાવના બાળપણથી જ તેમના અંતરમાં હતી. એ જ વિચારથી પ્રેરાઈ તેમણે એમટ્રોન ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે આજે ગુજરાતના યુવાઓ માટે આશાસ્પદ માર્ગદર્શક બની રહી છે. રાજકોટની પ્રસિદ્ધ પોપ્યુલર સ્કૂલમાં એમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ઇનોવેટિવ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ માટે એસટીએમ આધારિત લેબ, કોમ્પ્યુટર ટ્રેનિંગ, કૌશલ્ય વિકાસ વર્કશોપ અને આત્મવિશ્વાસ વધારતી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેથી શિક્ષણમાં સમાનતા અને સમાજમાં સંવાદિતા વધે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારોએ જેમણે પોતાના નાનકડા બાળકોને બાલમંદિરમાં મોકલવાની આર્થિક શક્તિ નથી, તેમની માટે એમટ્રોન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક પ્રી સ્કૂલ શિક્ષણ યોજનાઓ કાર્યરત છે, જેનાથી બાળકોને શૈક્ષણિક પાયા ભેગા પાડવાની શરૂઆત તટસ્થ અને સંસ્કારયુક્ત રીતે થાય. ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરીને ઇન્ક્યુબેશન સેન્ટરોની પણ સ્થાપના કરી છે. વડોદરામાં એક વિશાળ એમટ્રોન ફાઉન્ડેશન સેન્ટર ઊભું કર્યું છે, જે ગામના યુવાઓ, મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. મારું નામ ચિંતન જોશી છે. એમટ્રોન ફાઉન્ડેશનમાં હું મેનેજર છું અને આજે અમારા સેન્ટરનું ઓપનિંગ છે. અને આ અમારું એમટ્રોન ફાઉન્ડેશન કાર્યરત છે 2017થી. અને અમે લોકો સ્કિલ ડેવલપમેન્ટમાં ફોકસ કરીએ છીએ, વુમન એમ્પાવરમેન્ટમાં ફોકસ કરીએ છીએ. સાથે સાથે અમારી કંપની ઇલેક્ટ્રોનિક છે, તો ઇલેક્ટ્રોનિક વેબિનાર, સેમિનાર અમે કરતા હોઈએ છીએ. અને ઇન્ટરનેશનલ વિઝિટ અમારે અહીંયા થતી હોય છે, અલગ અલગ કોલેજમાંથી, અલગ અલગ આઈટીઆઈમાંથી, કે એક એમએનસી કંપની કેવી હોય તો એ લોકોને એક સરસ એવો એક્સપ્લોઝર મળે, તે માટે અમે એ લોકોને મોકો આપીએ છીએ. સ્કિલ ડેવલપમેન્ટમાં એવા છોકરાઓ હોય કે જે ગરીબ હોય અથવા ડ્રોપ આઉટ હોય, ભણતા ના હોય, તો એવા છોકરાઓને અમે આગળ ટ્રેનિંગ આપતા હોઈએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. એમને સ્ટાઇપન્ડ પણ આપતા હોઈએ છીએ. અને ત્યાર પછી અમે અમારી કંપનીમાં જોબ પર લઈ લઈએ છીએ, અથવા એને કંઈ બીજી જગ્યાએ જવું હોય તો અમે એને પ્રિફર પણ કરીએ છીએ. વુમન એમ્પાવરમેન્ટમાં અમે લોકો સિલાઈ મશીનના ક્લાસ છે, કોમ્પ્યુટર ક્લાસ છે, સ્પોકન ક્લાસ છે, બ્યુટી પાર્લરના ક્લાસ છે, તો આ બધું અમે કરતા હોઈએ છીએ. વાઘોડિયાની આસપાસના 15 ગામોમાં અમે લોકો કામ કરીએ છીએ. અને સાથે સાથે અમારી પોતાની પ્રી સ્કૂલ પણ રાજકોટમાં છે, જ્યાં 100 જેવા બાળકો અત્યારે ભણી રહ્યા છે. ત્યાં પણ અમારા સિલાઈ મશીનના ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ સારા એવા ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં ગયા વર્ષમાં 5000થી વધારે સ્ટુડન્ટ અમારી કંપનીમાં આવી ગયા છે. સાથે સાથે આ જે નવું સેન્ટર અમે ઊભું કર્યું છે, ત્યાં અમે આ જ પ્રકારના નવા કોર્સ બહુ સારી રીતે ચલાવવાના છે. થેન્ક યુ. નમસ્કાર, હું ગોપાલ શાહ અહીંયા એમટ્રોન ફાઉન્ડેશનનો એઝ અ ડાયરેક્ટર, લોકલ ડાયરેક્ટર તરીકેનું ફરજ બજાવું છું. એમટ્રોન ફાઉન્ડેશનની પ્રવૃત્તિ એમટ્રોનમાં ઘણા વર્ષોથી ચાલી રહી છે. 2017થી એમટ્રોન ફાઉન્ડેશનની પ્રવૃત્તિ ચાલી રહી છે. અત્યારનો અમારા માટે ખુશીનો દિવસ એટલા માટે છે અને મહત્ત્વનો દિવસ એટલા માટે છે કે આજે એને વધારે મોટો વ્યાપ આપ્યો છે અને આખું અમે એક મોટું સેટઅપ એમટ્રોન ફાઉન્ડેશનનું અહીંયા વાઘોડિયા જીઆઈડીસીમાં અમે ઊભું કર્યું છે. એમટ્રોન ફાઉન્ડેશન મોટી મોટી કોલેજીસમાં અમે ઇન્ટર્નશીપ આપીએ છીએ. BVM છે, ઇન્ડસ છે, એ બધી કોલેજીસને, બી ઘણી બધી કોલેજીસ, પારુલ કોલેજનું છે, એ બધાને અમે લોકો ઇન્ટર્નશીપ આપી રહ્યા છે. અને એ એનાથી જે છોકરાઓ છે, જે કોલેજમાં છે, જે લોકોને હજી પ્રોફેશનલી કેવી રીતે કામ કરવાનું, પ્રોફેશનલી કેવી રીતે કામ થતું હોય એ જાણવાની ધગશ ને ઈચ્છા હોય, તો એ લોકોના એજ્યુકેશન ટાઈમમાં જ MNC કંપનીમાંથી જો મળે તો એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને જે અમે અહીંયા આપીએ છીએ એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં, ફેક્ટરીમાં, પ્લાન્ટની અંદર કેવી રીતે કામ થાય છે, પ્લાન્ટની અંદર કેવી રીતે જે બધા ચેલેન્જીસ આવે છે કેવી રીતના શોર્ટ આઉટ થતા, એ બધું એમને નોલેજ સ્ટુડન્ટ ટાઈમથી જ મળે છે. એટલે એમટ્રોન ફાઉન્ડેશન ઇન્ટર્નશીપની વાત કરતાં આગળ સ્કિલ ડેવલપમેન્ટ, જે બેઝિક વસ્તુથી પણ સીવણ ક્લાસથી લઈને, કમ્પ્યુટર ક્લાસથી લઈને મોટો ઇલેક્ટ્રોનિક માટે પણ કાર્યરત છે. જેથી જે છોકરાઓને
પ્લેટફોર્મ નથી મળતું એના માટે પ્લેટફોર્મ એક ઊભું કરે છે, કારણ કે આજે એક પ્લેટફોર્મ મળવું એ જ મોટી વાત છે. તો એમ્ટ્રોન ફાઉન્ડેશન દરેક છોકરાઓને, દરેક વિદ્યાર્થીઓને આ એક માધ્યમ, એક પ્લેટફોર્મ ઊભું કરે છે જ્યાં એ લોકોની સ્કિલ ડેવલપ એ લોકો કરી શકે છે. એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરાવવા માટે અમે લોકો કાર્યરત છીએ. એટલે કહેવાનો મતલબ એમ કહેવાય કે નિમિત્ત અમે બનીએ છીએ. છોકરાઓની સફળતા એમના ફ્યુચરમાં મળશે જ. એટલે કોઈક બીજી રીતે મદદ કરીએ તો એ ટૂંકા સમય પૂરતી જ રહી શકે, પણ જો એમની સ્કિલ ડેવલપ કરી આપીએ કે એમને જો સારું એજ્યુકેશન આપીએ, સારું એવી રીતનું નોલેજ આપીએ કે જે એ લોકોને આગળ પ્રોફેશનલ લાઈફમાં યુઝફુલ થાય, તો એ એમને લાઈફ લોંગ માટેનું યુઝફુલ છે. એટલે અમે એ રીતનું નિમિત્ત બનવા માટેનું કારણ બન્યા છીએ અને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે હું આટલા મોટી એમ્ટ્રોન ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું. થેન્ક યુ. હું સતવારા ગિરીશભાઈ, લર્નર સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે 520 GIDC વાઘોડિયા. અમે ઘણા વર્ષોથી સ્કિલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ કે જેવી કે ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ફિટર છે, કમ્પ્યુટર છે, વેલ્ડર છે, પછી બ્યુટી પાર્લર છે, ટેલરિંગ છે. આ બધા ગવર્મેન્ટ અમે પ્રોજેક્ટ પણ એમાં બધા લઈએ છીએ અને ઘણા ટાઈમથી બધા રન પણ કર્યા છે PM વિશ્વકર્મા યોજનાથી. અને ઘણા સમયથી, અમારા ઘણા વર્ષોથી અમારી એમ્ટ્રોન જોડે એક અમારો નાતો જોડાઈ રહેલો છે. અને મુકેશ સરનો અમને હું ખૂબ ખૂબ આભારી છું કે જેથી અમારો આજની તારીખમાં ઘણા વર્ષો થઈ ગયા પણ છતાં આજની તારીખ સુધી પણ અમારો અત્યારે એમનું જે રિલેશન છે એ અમને આજે પર બનાવી રહ્યો છે. એમના હું ખૂબ ખૂબ આભારી છું કે જે અત્યારે એમને જે પણ જ્યારે પણ જરૂર છે કે આપણે એમ્ટ્રોન ફાઉન્ડેશનમાં આપણે જે કંઈ એક્ટિવિટી જે કરવાની છે, એમને ટ્રેનિંગ સેન્ટર બહુ સરસ બનાવ્યું, અમે જોયું. અને એમને જે સ્કિલ ડેવલપ કરવાની છે યોજનાથી ટેલરિંગ છે, કમ્પ્યુટર છે, બહેનોને લગતા બ્યુટી પાર્લર કોર્સ છે, ઘણા બધા કોર્સીસ છે. તો એવા આજની તારીખે શુભ શુભારંભ એમને આરંભ કર્યો છે, આજે ઓપનિંગ કરેલું છે આજની તારીખમાં. અને આજે બધા અમે સ્ટુડન્ટ સાથે બધું અમે આવ્યા, એમને બધું બતાવ્યું છે અને એમને સ્ટુડન્ટ બી જોયું. એનું સારું સ્ટુડન્ટનો પણ એમનો રિસ્પોન્સ છે કે જે ગરીબ સ્ટુડન્ટ છે આજુબાજુના જે ગામડાઓમાંથી એમને જે ભણવાની કોઈ કેપેસિટી નથી, આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે, એવા ગામડાઓને પગભર કરવા માટે આર્થિક મદદ કરી એક એમ્ટ્રોન ફાઉન્ડેશને એક મોટો સહયોગ એમને મદદ કરી છે. એમને પણ ખૂબ ખૂબ હું આભારી છું. એમના સાથે પણ અમે લર્નર સ્કિલ હું સત્વારા અમે જોડાયેલા છો અને આ સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણા બધા એમને પ્રોગ્રામ બધા રન કરવાના છે. એ ટીમ સાથે પણ હું જોડાયેલો છું અને સતત એમની પ્રગતિ થાય એમ્ટ્રોન ફાઉન્ડેશનની અને ખૂબ ખૂબ આગળ થાય એવી જ હું શુભેચ્છા પાઠવું છું. આજે અમારા ત્યાં એમ્ટ્રોન ફાઉન્ડેશનનું ઓપનિંગ થયું છે અને એના માટે મુકેશ વસાની સરના આભારી છીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેને પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું, તો ફાઉન્ડેશન એક એવું માધ્યમ છે જ્યાં આગળ એ લોકો ભણવાની સાથે સાથે ઓન ધી જોબ ટ્રેનિંગ બી લઈ શકે છે, એવો એક્સપિરિયન્સ બી લઈ શકે કે કંપનીમાં કેવી રીતે કામ થતું હોય છે. ઘણી વખત એવું થાય કે આપણે ભણતા હોઈએ પણ એ ચોપડીયું જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ નોલેજ ઘણું બધું ડિફરન્ટ હોય છે. તો આ એક એવું માધ્યમ છે કે જે સ્ટુડન્ટ્સને બોથ ઓપોર્ચ્યુનિટી આપે છે અને એનાથી એ લોકો ઘણા ગ્રો થઈને આગળ પણ વધી શકે છે. પ્રથમ તો સ્પાર્ક ટીવી અને તેમના દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે મને ફરીથી સ્પાર્ક ટીવી સાથે મળવાનો મોકો મળ્યો છે એટલે એમના મેનેજમેન્ટનો પણ આભારી છું. ઘણી વખત સારું કામ કરવું હોય છે પણ સારા કામ કરવાને માટે જે વાહકનું કામ આપ કરી રહ્યા છો એનાથી ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે. એમ્ટ્રોન ફાઉન્ડેશન એ શું છે, એને શું કરવું છે, એનું લોંગ ટર્મ વિઝન શું છે, સો તમે વેબસાઇટ ઉપર જઈને જોશો કે અમારી વેબસાઇટ છે emtronfoundation.org. તો એમાં આપણે ક્લિયરલી મેન્શન કર્યું છે અને અમારા માટે એકદમ ક્લિયર વિઝન છે કે આપણે સોસાયટીને એનરિચ કરવી છે અને એ પણ કેવી રીતે કરવી છે, એને નાનો કરીને, એને હલકો બનાવીને, એને કાંઈ આપીને ઓબ્લાઇઝ કરીને ન કરતાં એને ગ્રેટફુલી આપણે એની સાથે એને તૈયાર કરવું છે અને એની સાથે આપણે રહીને એને યુવાન મિત્રોને, વિદ્યાર્થીઓને બધાને તૈયાર કરવા છે. આ આપણું એક ડ્રીમ છે. એમ્ટ્રોન ફાઉન્ડેશન આમ જુઓ તો ઘણી બધી એક્ટિવિટી કરે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ બાલ મંદિર, એટલે કે જે નાના નાના ગામડાઓમાં અમારી પાસે લગભગ 23 જેટલા ગામડાઓ રાજકોટના આજુબાજુના
એમાં નાના નાના ગામડાઓમાં જે ફેમિલીઝ એવા છે કે એ મજૂરી કામ કરે છે, એમના બાળકોને પ્રાઇમરી એજ્યુકેશન જે મળવું જોઈએ, જે લોઅર કેજીનું છે કે હાયર કેજીનું છે કે નર્સરીનું એજ્યુકેશન મળવું જોઈએ, એ મળી શકતું નથી. તો એવા બાળકોને આપણે સ્પેશિયલી એમને તૈયાર કરીને એન્કરેજ કરીને એને આપણે વિનામૂલ્યે ટોકનથી $1 એવી રીતે આપણે એમને તૈયાર કરીએ છીએ અને આખું વર્ષ ભણાવીએ છીએ, જેમાં આપણે લગભગ 150 જેટલા આપણી પાસે ટોટલ બાળકો ભૂલકાઓ આવે છે. અને આપણી જે પોપ્યુલર સ્કૂલ છે એમટ્રાન ફાઉન્ડેશનની સાથે જે સંલગ્ન છે રાજકોટમાં ત્રંબામાં, ત્યાં આપણે આ એક્ટિવિટી કરીએ છીએ. એના પછી તો આખી સ્કૂલ છે જે 1 ધોરણથી 12 ધોરણ સુધીની, જેમાં લાઇબ્રેરીઝ છે, લેબોરેટરીઝ છે, એમાં ઘણી જગ્યાએ એમટ્રાન ફાઉન્ડેશન ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી એની સાથે રહીને કામ કરતું રહેલું છે. એટલે ટોટલ આપણી પાસે લગભગ 801 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં એક ફૂલ ટાઈમ પર યર માટે ભણતા રહેલા છે. આ પછીની જે બીજી એક્ટિવિટીઝ છે એમાં આપણે વુમન એમ્પાવરમેન્ટનું ઘણું બધું કામ કરતા રહેલા છીએ, કે જેમાં વુમન એમ્પાવરમેન્ટમાં પણ એ જ લાગણી છે આપણી કે બહેન ઊભી થાય, પોતાના પગભર થાય અને પોતાના ફેમિલીને ખાલી પૈસા માટે જ નહીં પણ જો એ સમજશે તો એના બાળકોને સમજાવી શકશે. આઈ થિંક એ આજે મિસિંગ પોઈન્ટ છે. આજે જો બહેનને ખબર જ ના હોય કે બહારની દુનિયા શું છે, એમાં કેવી રીતે થઈ શકે, તો એમને આપણે એ રીતે બહેનોને વુમન એમ્પાવરમેન્ટને એમાં સિલાઈ મશીનના ક્લાસીસથી માંડીને ટેલરિંગ મીન્સ કે એમ્બ્રોઇડરી ટેલરિંગથી માંડીને સ્પેશિયલ આર્ટ, અને એની સાથે સાથે એમને યોગા છે કે બીજી બધી એક્ટિવિટીઝ છે એ બધામાં આપણે એમ્પાવર કરીએ છીએ. એના થર્ડ પાર્ટ પછી આપણે ઘણી બધી એક્ટિવિટી એવી પણ કરીએ છીએ કે જેમાં ટ્રી પ્લાન્ટેશન છે, સોશિયલ એક્ટિવિટીઝ છે, સાથે સાથે આપણે જે મેડિકલ કેમ્પ્સ છે કે જેમાં આપણે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને આંખ માટેની તપાસ કે એના માટેના જે અમુક જે ગામડાના લોકો છે કે જેમની પાસે આ બધી રેગ્યુલર તપાસ એ લોકો કરતા નથી, બ્લડ સુગરથી માંડીને કેટલી ડાયાબિટીસના બધા જે ઘણા બધા છે રોગો છે જે થતા હોય છે, લોકોને ખબર પણ હોતી નથી ગામડામાં. તો એવા બધા લોકોને આપણે અવેરનેસ ખાલી આપીએ છીએ. એટલું જ નહીં કે ખાલી ચેક કરીને આપણે પછી ડૉક્ટર છીએ અને પછી આપણે બીજું કંઈ એનો બીજો ડિરેક્ટ ઇનડિરેક્ટ આપણને યુઝ છે, આપણે એની સાથે રહી અને એમને જે આપણાથી શક્ય હોય એ આપણે સપોર્ટ કરી શકીએ. સાથે સાથે જે અહીંયા જે એક્ટિવિટી કરીએ છીએ એમાં આપણો ગોલ એ છે કે અહીંયા આપણે મેઇનલી જે સ્કિલ ડેવલપમેન્ટ, જેમ આપણા બધા મેનેજર્સ અહીં વાત કરી, ચિંતનભાઈ અને બીજા બધા સાહેબોએ વાત કરી, સથવારા સાહેબ છે, ભાવિતાબેન છે, ગોપાલભાઈ, તો એમને જે વાત કરી એ પ્રમાણે અહીંયા સ્કિલની ગેપ આપણે પૂરી કરવી છે. અને એ ગેપમાં જે કાંઈ મિસિંગ છે, માનો કે આજે ડ્રોપ આઉટ સ્ટુડન્ટ હોય અથવા તો જેના પેરેન્ટ્સ મજૂરી કરતા હોય એની પાસે કોલેજના પૈસા નથી, તો એવા સ્ટુડન્ટને આપણે સિમ્પલ પ્લમ્બરથી માંડીને ઇલેક્ટ્રિશિયનથી માંડીને CNC પ્રોગ્રામરથી માંડીને એવા કોઈ બી ક્લાસીસ છે. અહીંયા આપણે લેબોરેટરી પણ એક ઊભી કરીએ છીએ કે જેમાં કમ્પ્યુટર લેબ હશે, સોલ્ડરિંગ ટેકનિશિયન લેબ હશે. એ બધી જ એક્ટિવિટી આપણે જે એમને ઓપરેટર ટ્રેનિંગથી માંડીને ઇલેક્ટ્રોનિક્સને લગતી કોઈ બી ટ્રેનિંગ હશે, ઇલેક્ટ્રોનિક્સ છે કે ઇલેક્ટ્રોમિકેનિકલ છે, જે અમારું મેઇન ફિલ્ડ છે, અમારી જે કંપની છે એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમિકેનિકલમાં છે, એટલે એ બધી ટ્રેનિંગ અમે એના માટેના એક્સપર્ટ છીએ અને એ ટ્રેનિંગ અમે આપી રહ્યા છીએ. સાથે સાથે ફ્યુચરમાં જે અત્યારે એક સેમી કન્ડક્ટરનું એક બૂમ ચાલી રહ્યું છે, અત્યારે ચિપ્સ બનાવવાનું એક બૂમ ચાલી રહ્યું છે, તો એના માટેના આપણે વેબિનાર અમે ઓલરેડી શરૂ કરી દીધા છે, એટલે સેમિનાર, વેબિનાર, અને એમાં અમે હવે વિચારીએ છીએ કે આપણે અહીંયા એક સેમી કન્ડક્ટરનો પણ એક ક્લાસ કરીએ અને ફ્યુચરમાં અમેરિકાના જે અમુક સ્માર્ટ, આજે પણ અમારે અમેરિકાના ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા જે તમે આમાં જોઈ શકશો, તો એ લોકો પણ અમને સપોર્ટ કરશે કે જેથી કરીને અમે એમને અમેરિકન ટેકનોલોજી અહીં લાવી અને એમની સાથે રહી અને અહીંયા આપણે એમને સેમી કન્ડક્ટરમાં પણ આપણે નોલેજ આપવું છે. અને આ સાથે સાથે જે અમુક જે પ્લેસમેન્ટનો જે મેઇન વર્ક છે એ પણ આપણે કરવું છે. ખાલી આપણે છોકરાઓને તૈયાર કરી, યુવાનોને ભણાવીને છોડી નથી દેવા, એમને બને તેટલી જોબ તો અમે અમારે ત્યાં જ આપીશું અને જે જરૂર પડશે તો અમારા મિત્રો બધા છે એમની સાથે રહી અને અમે એને બીજે પણ જોબ આપી શકીશું. એટલે ઘણી બધી એક્ટિવિટીઝ છે નાના બાળકો સાથે. અહીંયા પણ અમે પ્રાઇમરી સ્કૂલમાં પણ મેન્ટેનન્સને આ તે બધું ઘણા બધા એક્ટિવિટી કરતા હોઈએ છીએ, પણ એ બધું કહેવા માટેની વાતો નથી, આ બધી અનુભવની વાતો છે અને
આ એક ફરજ તરીકે કરવાની છે. આજે સમાજમાં એ વસ્તુ ભૂલાતી રહેલી છે કે માણસે પોતાની ફરજ માનીને કરવું જોઈએ કે જે સમાજ આપણને આટલા લેવલ સુધી લાવ્યો છે તો એ સમાજ માટે મારે કંઈક આપવું છે. એ ભાવનાથી અમે આખો આ પ્રયોગ કર્યો છે અને હોપફુલી ભગવાન અમને શક્તિ આપે અને સાથે વડીલોના આશીર્વાદ અને એ રીતે અમે આ એક્ટિવિટી સારી રીતે કરી શકીએ એવી અપેક્ષા સાથે હું વિરમું છું.